હમણાં ભાજપના એક મંત્રીશ્રી બોલ્યા કે જ્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી ગુંડાઓ સાફ થઈ ગયા છે, ગુંડા નાબૂદ થઈ ગયા છે. તો સાહેબ, ગુંડાઓ નાબૂદ ક્યાં થયા છે? રાજકોટમાં છેલ્લા સમયમાં 10 મર્ડર થયા છે, વડોદરામાં થયા છે, સુરતમાં મર્ડર થયા છે અને ક્રાઇમ પણ વધી ગયા છે. ક્યાં ગુંડા સાફ થયા છે એ તો બતાવો. અને બીજા એક મંત્રી થોડોક સમય પહેલાં કહેતા હતા કે ગુંડાઓ હવે કોંગ્રેસમાં ક્યાં રહ્યા છે, ગુંડાઓ તો બધા ભાજપમાં આવતા રહ્યા છે. તો આ બે મંત્રીમાંથી કોનું સાચું માનવું? એક કહે ગુંડા સાફ થઈ ગયા છે, તો બીજા કહે ગુંડાઓ બધા ભાજપમાં આવી ગયા છે. તો ગુંડાઓ ક્યાં સાફ થઈ ગયા અને આમાં કયા મંત્રી સાચા છે? અને બીજું, થોડા સમય પહેલાં અગાઉના કૃષિ મંત્રી કહેતા હતા કે ખાતરની કોઈ અછત નથી. એક બાજુ મંત્રીશ્રી આમ બોલતા હતા ટીવીમાં, મીડિયા સમક્ષ, કે ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથી, અને બીજી બાજુ મીડિયા બતાવતું હતું કે ખેડૂતો ખાતર લેવા લાઇનમાં લાગેલા હતા. તો આમાં સાચું શું અને ખોટું શું? શું મંત્રીઓ સાચા છે કે પછી મીડિયા સાચું છે? એ હવે જોવાનું રહ્યું આપણે. કેમ કે આ મંત્રી તો ગમે તે મન થાય એમ બોલી જાય છે અને પ્રજા સ્વીકારી પણ લે છે. પણ ક્યાં સુધી સ્વીકારશો? હવે તો જાગવું પડશે અને જાગો. જય માતાજી.